કે એક લગ્ન પ્રસંગ હતો અને એમાં વિજય સુવાળા ગીત ગાવા ગયા હતા અને એ દરમિયાન પોતે રબારી સમાજમાંથી છે અને સામેની વ્યક્તિ એ ઠાકોર સમાજની છે અને તેઓને પોતાના જમાઈ ગણાવી દીધા અને ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ। કારણ કે રબારી સમાજનું કહેવું છે કે કોઈ એક વ્યક્તિ એ અમારો જમાઈ ના હોઈ શકે, કારણ કે રબારી સમાજ એ પ્રતિષ્ઠિત સમાજ છે કે જે લવ મેરેજ અને બાકી અંતર જે લગ્નો થાય છે તેનો વિરોધ કરે છે। ત્યારે વિજય સુવાળા હવે વધુ ફસાયા છે। ઇન્સ્ટાગ્રામ પર વિજય સુવાળાનો વિડીયો વાયરલ થયો છે। વિવાદો વચ્ચે વિજય સુવાળાનો વિડીયો વાયરલ થયો છે। કાલથી કાર્યક્રમ બંધ તેવું વિજય સુવાળાએ કહ્યું છે। તમને બધાને નહીં ખબર હોય કે આ મારો છેલ્લો કાર્યક્રમ છે। વિજય સુવાળાએ કહ્યું છે છેલ્લા ઘણા સમયથી વિજય સુવાળાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। તેમની એક ટિપ્પણીને લઈને, ઠાકોર સમાજના એક વ્યક્તિની લઈને, એક ટિપ્પણીને લઈ અને વિજય સુવાળાનો વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે વિજય સુવાળા પર હુમલા બાદ વિજય સુવાળાનો વિરોધ એ વધી રહ્યો છે। વિજય સુવાળાનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો છે એ વાયરલ થયો છે। ઇન્સ્ટાગ્રામ પર વિજય સુવાળાનો વિડીયો વાયરલ થયો છે। વિવાદો વચ્ચે વિજય સુવાળાનો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે અને કાલથી કાર્યક્રમ બંધ તેવી વાત એ વિજય સુવાળાએ કરી છે કે કાલથી કાર્યક્રમ બંધ। તમને બધાને ખબર નહીં હોય કે આ મારો છેલ્લો કાર્યક્રમ છે। છેલ્લા ઘણા સમયથી વિજય સુવાળાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। વિજય સુવાળાના કાર્યક્રમ બાદ હુમલો થયો હતો। સમાજના લોકોએ વિજય સુવાળાની ટિપ્પણી બાદ તેમના પર હુમલો કર્યો અને હુમલા બાદ રબારી સમાજના લોકોએ સતત વિજય સુવાળાનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ વચ્ચે આ વિડીયો વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહી છે। વિજય સુવાળાનો વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। ઇન્સ્ટાગ્રામ પર સોશિયલ મીડિયામાં આ વિડીયો છે એ વિડીયો વાયરલ થયો છે અને વિવાદો વચ્ચે વિજય સુવાળાનો જે વિડીયો છે એ વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં વિજય સુવાળાએ શું કહ્યું આવો સાંભળીએ। છેલ્લો પ્રોગ્રામ પછી પ્રોગ્રામ કાયમ માટે બંધ। આ છેલ્લો પ્રોગ્રામ છે, કદાચ તમને બધાને નહીં ખબર હોય, પણ આ છેલ્લો પ્રોગ્રામ છે। પછી ભગવતી વિહતમાં ગવડાવે તો ગાવું છું। આટલા 10 વર્ષ સુધી તમે બધા પ્રેમ આપ્યો, હવે એક નવી જિંદગી ચાલુ કરું છું લોકોની સેવા કરવા માટે। એટલા માટે અને કનુજી, ધીરુજી બધા મારા ખાસ મિત્ર છે, એમને કીધું કે ભુવાજી અમારા ગામમાં પ્રોગ્રામ છે એટલે આટલો ખાલી છેલ્લો પ્રોગ્રામ સાચવી લો, બાકી 5-6 દિવસથી પ્રોગ્રામ હતા જ નહીં, બંધ જ છે। ભગવતીને જે બનાવવું આપણે બધું કઈ નહીં દેવું, સરપ્રાઈઝ રાખવાનું, એટલે બધું સારું જશે ભવિષ્યમાં। એટલે છેલ્લો પ્રોગ્રામ છે। આટલો બધો તમે 10 વર્ષથી પ્રેમ આપ્યો, યુટ્યુબમાં ગીતો તો ચાલુ રહેશે પણ પ્રોગ્રામમાં હવે કદાચ જોવા નહીં મળું। એટલા માટે એક આવું છે તમારા બધા માટે છેલ્લો પ્રોગ્રામ પછી પ્રોગ્રામ કાયમ માટે બંધ। આ છેલ્લો પ્રોગ્રામ છે, કદાચ તમને બધાને નહીં ખબર હોય, પણ આ છેલ્લો પ્રોગ્રામ છે। પછી ભગવતી વિહતમાં ગવડાવે તો ગાવું છું। આટલા 10 વર્ષ સુધી તમે બધા પ્રેમ આપ્યો, હવે એક નવી જિંદગી ચાલુ કરું છું લોકોની સેવા કરવા માટે। એટલા માટે અને કનુજી, ધીરુજી બધા મારા ખાસ મિત્ર છે, એમને કીધું કે ભુવાજી અમારા ગામમાં પ્રોગ્રામ છે એટલે આટલો ખાલી છેલ્લો પ્રોગ્રામ સાચવી લો, બાકી 5-6 દિવસથી પ્રોગ્રામ હતા જ નહીં, બંધ જ છે। ભગવતીને જે બનાવવું આપણે બધું કઈ નહીં દેવું, સરપ્રાઈઝ રાખવાનું, એટલે બધું સારું જશે ભવિષ્યમાં। એટલે છેલ્લો પ્રોગ્રામ છે। આટલો બધો તમે 10 વર્ષથી પ્રેમ આપ્યો, યુટ્યુબમાં ગીતો તો ચાલુ રહેશે પણ પ્રોગ્રામમાં હવે કદાચ જોવા નહીં મળું। એટલા માટે એક આવું છે તમારા બધા માટે છેલ્લો પ્રોગ્રામ પછી પ્રોગ્રામ કાયમ માટે બંધ। આ છેલ્લો પ્રોગ્રામ છે, કદાચ તમને બધાને નહીં ખબર હોય, પણ આ છેલ્લો પ્રોગ્રામ છે। પછી ભગવતી વિહતમાં ગવડાવે તો ગાવું છું। આટલા 10 વર્ષ સુધી તમે બધા પ્રેમ આપ્યો, હવે એક નવી જિંદગી ચાલુ કરું છું લોકોની સેવા કરવા માટે। એટલા માટે અને કનુજી, ધીરુજી બધા મારા ખાસ મિત્ર છે, એમને કીધું કે ભુવાજી અમારા ગામમાં પ્રોગ્રામ છે એટલે આટલો ખાલી છેલ્લો પ્રોગ્રામ સાચવી લો, બાકી 5-6 દિવસથી પ્રોગ્રામ હતા જ નહીં, બંધ જ છે। ભગવતીને જે બનાવવું આપણે બધું કઈ નહીં દેવું, સરપ્રાઈઝ રાખવાનું, એટલે બધું સારું જશે ભવિષ્યમાં। એટલે છેલ્લો પ્રોગ્રામ છે। આટલો બધો તમે 10 વર્ષથી પ્રેમ આપ્યો, યુટ્યુબમાં ગીતો તો ચાલુ રહેશે પણ પ્રોગ્રામમાં હવે કદાચ જોવા નહીં મળું। એટલા માટે એક આવું છે તમારા બધા માટે છેલ્લો